નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શાળા સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ આવી ગઈ છે. તો એની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, એની લાયકાત જે છે એ સ્નાતક પ્લસ B.Ed રાખવામાં આવેલી છે. એની વય મર્યાદા કેટલી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, ભરતીના નિયમો શું છે, અને આપણને સૌને ખબર છે એ પ્રમાણે શાળા સહાયક ભરતી અંદર ₹21,000 ફિક્સ પગાર દર મહિને આપવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે શાળા સહાયક ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એમાંથી તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો શાળા સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત. ફોર્મ કેવી રીતે ભરવું, સૌથી મોટો પ્રશ્ન એ છે. તો એ હું તમને વિગતવાર સમજાવીશ કે તમે આખું ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો. આની અંદર તમે સ્નાતક પ્લસ B.Ed કરેલું હોય તો જે છે એ ફોર્મ ભરી શકો છો. વય મર્યાદા કેટલા વર્ષ છે, કેટલી જગ્યાઓ છે, અને ₹21,000 પગાર આપવામાં આવે છે. તો આ પ્રમાણેનું જે નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલો છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો સેલ્ફ સર્વિસ મહેસાણા. આ પહેલાં જે છે એ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવી હતી, અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ હું તમને દેખાડું છું. જિલ્લા પંચાયત કચેરી દાહોદ આઉટસોર્સથી કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત. દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે આઉટસોર્સથી કરાર આધારિત શાળા સહાયકોની ભરતી. જગ્યાનું નામ શું છે? શાળા સહાયક કરાર આધારિત. તમારી ઉંમર જે છે એ 38 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. કામગીરીનું સ્થળ છે પે સેન્ટર જાહેર કરાયેલ પ્રાથમિક શાળાઓ. તો જે પણ દાહોદ જિલ્લાની આ છે શાળાઓ, એના માટે આ જાહેરાત આવી ગઈ છે. ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક પ્લસ B.Ed. તો તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક પ્લસ B.Ed કરેલું છે તો જ તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકશો. મિનિમમ એજ્યુકેશન તમે જોઈ શકો છો કમ્પલસરી એજ્યુકેશન હોવું જરૂરી છે. ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી પ્લસ B.Ed. તો તમે સ્નાતક પ્લસ B.Ed કરેલું છે તો જ તમે આ શાળા સહાયક ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. વધારાની લાયકાત શું છે? કમ્પ્યુટર કુશળતા. તો તમને MS ઓફિસ આવડતું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શાળા સહાયક તરીકે તમારે જે છે એ કમ્પ્યુટર પર જે છે એ કામ કરવાનું થશે. પગાર ધોરણ ₹21,000 ફિક્સ પગાર તમને જે છે એ દર મહિને આપવામાં આવશે. વધારે માહિતી અને અરજી કરવા માટે તમારે જે છે આ વેબસાઇટ આપેલી છે એના ઉપર, અથવા તો જે આ QR કોડ સ્કેન કરેલો છે તમારે આ QR કોડ જે છે એ સ્કેન કરવાનો હોય છે. તો તમારે જે છે એ સિમ્પલી આ QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં પડે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અને આની અંદર તમારે જે છે એ ઓફલાઈન અરજી કરવાની થાય છે. તો એના માટે તમારે જે છે એ સિમ્પલી એ જે છે એ અરજી ફોર્મ આપેલું છે એની તમારે જે છે એ પ્રિન્ટ નીકાળી લેવાની છે, અને એની પછી અંદર તમારી તમામ વિગતો ભરી અને તમારે જે છે એ આ એજન્સીનું એડ્રેસ છે ત્યાં જે છે એ મોકલી આપવાનું રહેશે. તમામ ઇન્ફોર્મેશન હું તમને આપું છું. ફોર્મ કેવી રીતે ભરવું, મોકલવું કઈ રીતે, તમામ ઇન્ફોર્મેશન જે છે હું આપું છું. તો અહીંયા તમને જે છે એ એક હેલ્પલાઇન નંબર છે એ પણ આપવામાં આવેલો છે. તો તમે જેવો આ QR કોડ સ્કેન કરશો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર જશો, આ પ્રમાણેનું જે છે એ 3 પેજનું એક ફોર્મ જે છે એ તમારા સામે આવી જશે. એની અંદર સૌપ્રથમ જે આ તમામ ઇન્ફોર્મેશન છે એ જ આપવામાં આવેલી છે, અને તમારે જોઈ શકો છો ખાસ નોંધ, અરજી ઓફલાઈન માધ્યમના જાહેરાતના 15 દિવસ સુધી. તો આ જાહેરાત જે છે એ તારીખ 3/3/2026 રોજ જે છે એ ન્યૂઝપેપરની અંદર જાહેર કરવામાં આવી છે. તો આના 15 દિવસ સુધી તમે જે છે એ અરજી કરી શકશો. તો હવે જે છે એ તમે 18 થી 20 તારીખ સુધીમાં જે છે એ તમારે ચોક્કસથી ઓફલાઈન અરજી જે છે એ કરી લેવાની રહેશે. એના માટે જે છે એ નીચે પ્રમાણેનું જે આ ફોર્મ આપવામાં આવેલું છે, આ ફોર્મ તમારે જે છે એ ભરવાનું છે. તમારે 3 પેજની જે છે એ જાહેરાત નીકાળી લેવાની છે. જે આ પહેલું પેજ છે અહીંયા નીચે જે છે એ ઉમેદવારની સહી છે, અહીંયા તમારે જે છે એ તમારી સહી છે એ કરી દેવાની છે. પછી જે આ બીજું પેજ છે એ તમારે જે છે એ પહેલાં વાંચવાનું છે. તો ઉમેદવારો માટે અગત્યની સૂચના કમ કન્સેન્ટ ફોર્મ. તો આ તમારું જે છે એ કોઈ એક પ્રકારનું કન્સેન્ટ ફોર્મ છે. સદર ભરતી અન્વયની જગ્યાઓ શિક્ષણ વિભાગના 21/2/2025ના ઠરાવ અન્વયની જોગવાઈને આધીન રહેશે. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક પ્લસ B.Ed. મહત્તમ વય મર્યાદા 1/1/2026 સુધી તમારી ઉંમર જે છે એ 38 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. તમને ₹21,000 ફિક્સ પગાર દર મહિને આપવામાં આવશે. એના વગર તમને જે છે એ બીજો કોઈ પણ પગાર કે ભથ્થું જે છે એ મળવા પાત્ર થશે નહીં. સદર ભરતી દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્રને લગતા હોય સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે આની અંદર એવું નથી કે જે દાહોદ જિલ્લાનો ઉમેદવાર હોય એ જ અરજી ફોર્મ ભરી શકે, પરંતુ જો તમે દાહોદ જિલ્લાના હશો તો તમને જે છે એ આની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે. હાલની સ્થિતિએ સમગ્ર જિલ્લાની અંદર કુલ 127 જેટલી જગ્યાઓ પર કરાર આધારિત 11 માસ પર ભરતી કરવાની થાય છે, જેમાં ભવિષ્યમાં વધઘટ કરવાની સંપૂર્ણ સત્તા અત્રેની કચેરીને રહેશે. તો અત્યારે જે છે એ દાહોદ જિલ્લાની 127 શાળા સહાયકની જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. એના પછી આગળ તમે જોઈ શકો છો ઉમેદવારને અત્રેના દાહોદ જિલ્લાની પે સેન્ટર જાહેર કરેલ શાળાઓમાં કામગીરી માટે મૂકવાની સંપૂર્ણ સત્તા એજન્સી / કચેરીની રહેશે. ઉમેદવારે અત્રેની કચેરીની / નિમણૂકવાળી કચેરી દ્વારા આપવામાં આવેલ કામગીરી કરવાની રહેશે, અને તેને લગતી સૂચનાઓનું જે છે એ પાલન કરવાનું રહેશે. એટલે કે એજન્સી દ્વારા તમને જે પણ કામગીરી સોંપવામાં આવે એ કામગીરી કરવાની રહેશે, અને એજન્સી દ્વારા તમને જે શાળા ફાળવવામાં આવે એ શાળામાં જઈ
તમારે કામગીરી કરવાની રહેશે. ઉમેદવારની કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સાની અંદર તમને છૂટા છે એ પણ કરી દેવામાં આવશે અને એના પર તમારો જે છે એ પછી કોઈ પણ હક દાવો જે છે એ રહેશે નહીં અને તમે એજન્સીની વિરુદ્ધ જે છે એ જઈ શકશો નહીં. આ ઉપરાંત સદર બાબતે સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એ નિર્ણય પણ તમને જે છે એ લાગુ પડશે. શાળા સહાયકે કમ્પ્યુટર પર કામગીરી કરવાની થતી હોય ઉમેદવાર પાસે કમ્પ્યુટરની યોગ્ય જાણકારી ખાસ કરીને MS ઓફિસ જરૂરી જાણકારી છે. નિમણૂક અન્વયે એજન્સી સાથે દરેક ઉમેદવારને કરાર જે છે એ ફરજિયાત કરવાનો રહેશે. તો તમને MS ઓફિસ આવડતું હોવું જરૂરી છે અને તમારે જે છે એ એજન્સી સાથે કરાર કરવાનો રહેશે. એના પછી તમારે જે છે એ અહીંયા તમારું જે છે એ નામ લખી દેવાનું છે. તમે જે છે એ કયા જિલ્લામાંથી અથવા તો તમે જે છે એ કયા ગામમાં રહો છો એ લખવાનું છે. તમારી કેટલી ઉંમર છે એ અહીંયા લખવાનું છે અને નીચે તમારી જે છે એ અહીંયા સિગ્નેચર કરી દેવાની છે. આટલું થઈ જાય પછી તમારે જે છે એ નીચે આખું જે છે એ ફોર્મ આવશે. શાળા સહાયક માટે અરજી ફોર્મ, દાહોદ જિલ્લો. તો અહીંયા તમારે તમારું નામ, તમારું સરનામું, તાલુકો, જિલ્લો, પછી તમારો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી નાખવાની છે, કેટલી ઉંમર છે એ નાખવાની છે, તમારી જન્મ તારીખ છે એ નાખવાની છે, તમારી શૈક્ષણિક લાયકાત એટલે કે સ્નાતકની અંદર તમે જે છે એ BA કરેલું છે, BCom કરેલું છે, BSc કરેલું છે એ પ્રમાણે તમારી જે છે એ સ્નાતકની લાયકાત છે એ તમારે અહીંયા નાખવાની છે. પછી તમે BEdની અંદર જે છે એ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી પૂર્ણ કરેલો હોય તો એની વિગતો. તો તમે BEd જે છે એ કઈ યુનિવર્સિટીમાંથી કરી એ યુનિવર્સિટીનું નામ, કયા વર્ષની અંદર પૂર્ણ કર્યું એનું નામ અને તમે કેટલા ટકા BEdની અંદર મેળવ્યા છે એની વિગતો તમારે જે છે એ નાખવાની છે. અને તમે કમ્પ્યુટરનું કોઈ સર્ટિફિકેટ ધરાવતા હોય, ફોર એક્ઝામ્પલ તમે CCC કરેલું હોય, ટેલી કરેલું હોય અથવા તો બીજો કોઈ પણ કમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અને એની ડિટેલ્સ તમારા જોડે હોય, સર્ટિફિકેટ નંબર, તમે કયો કોર્સ કરેલો છે એની વિગતો હોય તો એ વિગતો તમારે જે છે એ અહીંયા નાખવાની રહેશે. આટલું કર્યા પછી તમારે જે છે એ કયા કયા પુરાવા જોડવાના રહેશે. આ સાથે સામેલ નંબર 1 થી 3માં માગેલ વિગતો સહી કરી અને ફોર્મ તમારે જે છે એ આધાર પુરાવાની નકલ, એડ્રેસ પણ જે છે એ મોકલી આપવાનું રહેશે. એજન્સીનું એડ્રેસ તમે જોઈ શકો છો અહીંયા આપવામાં આવેલું છે. ઓળખ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ આ ત્રણમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે. પાછળ રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે વીજળી બિલ આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ જોડવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત માટે સ્નાતક તથા BEdના છેલ્લા વર્ષના પરિણામની નકલ તમારી જે છે એ સ્વપ્રમાણિત એટલે કે તમારી એના પર સિગ્નેચર કરી અને જે છે એ મોકલી આપવાની રહેશે. તો ઓળખ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણીમાંથી કોઈ એક, શૈક્ષણિક લાયકાત માટે તમારી સ્નાતકની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અને BEdની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જે છે એ તમારે મોકલી આપવાની રહેશે. અને રહેઠાણ માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે વીજળી બિલ આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જે લઈ અને તમારે જે છે એ અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે S5 બીજો માળ, શિવમ કોમ્પ્લેક્સ, બેચરાજી રોડ, મહેસાણા, ગુજરાત, પિનકોડ છે 384003 અને આ મોબાઈલ નંબર જે છે એ તમારે હેલ્પલાઇન નંબર તરીકે ઉપયોગ કરવાનો છે. અને આ એડ્રેસ પર તમારી જે આ ઓફલાઈન અરજી અને તમારે તમામ ડોક્યુમેન્ટ જે છે એ 18 તારીખ પહેલાં તમે મોકલી આપો તો સારું. અને મોડામાં મોડા તમારે જે છે એ 20 તારીખ પહેલાં, 18 માર્ચ અથવા તો 20 માર્ચ પહેલાં તમારા ડોક્યુમેન્ટ એ એજન્સીને મળી જાય એ પ્રમાણે તમારે જે છે એ મોકલી આપવાના રહેશે. આ તમને જે છે એ આખું ફોર્મ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આસાનીથી મળી જશે અથવા તો તમે આ QR કોડનો અહીંયા સ્ક્રીનશોટ લઈ અને એને જે છે એ સ્કેન કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.